તો પુરુષો વિશે પુરુષો દ્વારા ઘણું લખાયું છે, પણ જ્યારે એક સ્ત્રી પુરુષ વિશે લખે ત્યારે તે વાસ્તવિકતાની વધુ નજીક હોય છે. પુરુષ એટલે શું? પુરુષ એટલે પથ્થરમાં પાંગરેલી કૂંપણ. પુરુષ એટલે વજ્ર જેવી છાતી પાછળ ધબકતું કોમળ હૈયું. અને પુરુષ એટલે ટંકાને ઝંખતું વૃક્ષ. પુરુષ એટલે તલવારની મૂઠ પર કોતરેલું ફૂલ. પુરુષ એટલે રપ ટપ બાઇકમાં ઝૂલતું હાર્ટ શેપનું એક સામાન્ય કિચન. પુરુષ એટલે બંદૂકના નાળચામાંથી છૂટતું એક મોર પીંછું. પુરુષ એ નથી કે જે ફિલ્મો કે ટીવીના માધ્યમ દ્વારા જોવા મળે છે. પુરુષ એ છે જે રોજ બરોજની ઘટમાળમાંથી આંખ સામે ઉપસી આવે છે. અને હા, પુરુષ એમ કહે છે કે આજે મૂડ નથી, મગજ ઠેકાણે નથી. પણ હા, એમ ના કહે કે આજે મન ઉદાસ છે. જ્યારે સ્ત્રી સાથે ઘણી વાતો શેર કરી શકતો પુરુષ પોતાના દર્દ ક્યારે શેર નથી કરી શકતો. અને હા, સ્ત્રી પુરુષના ખભા પર માથું ઢાળીને રડે છે, જ્યારે પુરુષ એ સ્ત્રીના ખોળામાં માથું છુપાવીને રડે છે ને. હા, જેમ દુનિયાભરની સ્ત્રીઓને પોતાના પુરુષના શર્ટમાં બટન ટાંકવામાં રોમાંચ થાય છે, એ જ વખતે એ સ્ત્રીને ગળે લગાડી લેવાનો એનો રોમાંચ પુરુષોને પણ એવો જ થતો હોય છે. પણ હજારો કામકાજથી ઘેરાયેલી સ્ત્રી જ્યારે પણ પુરુષને વાળમાં હાથ ફેરવી અને જગાડે છે, ત્યારે પુરુષનો દિવસ સુધરી જાય છે. કારણ કે પુરુષ સુંદર સ્ત્રીઓથી ખેંચાય અને એની બુદ્ધિશાળી સ્ત્રીઓના પ્રભાવથી અંજાઈને એ ક્યારેય પણ તેના પ્રેમમાં પડી જતો હોય છે. પરંતુ એ જ વસ્તુ એને જીતવા માટે જ એ જન્મેલો પુરુષ પ્રેમમાં એને બિલકુલ હારી જાય છે. એમ કહેવાય કે એ જ બધું ન્યોછાવર કરી દે છે. અને જ્યારે એ જ પ્રેમ એને છોડી જાય છે, ત્યારે તે મૂળ સોતો ઉખડી જાય છે. હા, સ્ત્રી સાથે સમજણથી છૂટો પડતો પુરુષ તેનો મિત્ર બનીને રહી શકે છે. પણ હા, યાદ રાખજો, મિત્ર બનીને રહી શકે છે, પણ બે વફાઈથી ત્યજાયેલો પુરુષ કચાવીને દુશ્મની નિભાવે છે. ધંધામાં આવેલા કરોડોનું નુકસાનો એની નુકસાની એક સેકન્ડમાં ખમી જતો પુરુષ ભાગીદારનો દગો ખમી નથી શકતો. એ જ વસ્તુ સમર્પણ એ સ્ત્રીનો અને સ્વીકાર એ પુરુષનો સ્વભાવ છે. પણ પુરુષ જેને સમર્પિત થાય તેનો 7 જન્મ સુધી સાથ છોડતો નથી. હા, 7 જન્મ સુધી તેનો સાથ છોડતો નથી. પરંતુ પુરુષ માટે પ્રેમના સુવાળા માર્ગ ઉપર લપસી જવું એક થ્રિલ છે અને સહજ પણ છે. પરંતુ એની જ સ્ત્રી માટે તે બ્લેક ઝોન છે, જ્યાંથી પાછી ફરેલી સ્ત્રીને એ ચાહી શકતો નથી. કારણ કે પરણવું અને પ્રેમ કરવો એ સ્ત્રી માટે એક વાત હોઈ શકે, પરંતુ પુરુષ માટે નહીં. જી હા, એક જ પથારીમાં અડોઅડ સૂતા બે શરીરો વચ્ચેની અદૃશ્ય દિવાલ નીચે પુરુષ તેના ગુંગળાતો રહે છે, પણ એ ફરિયાદ ક્યારેય કરતો નથી. અને હા, પુરુષને સમાધાન ગમે છે, પણ જો એ સમાધાન સામે પક્ષેથી થતું હોય તો ગમે તેવો જુઠ્ઠો અને ગમે તેવો લબાડ, ગમે તેવો ચોર
લંપટ કે દગાખોર પુરુષ પણ પોતાના પરિવાર સાથે સરળ સદગૃહસ્થ જ હોય છે. હા, કેમ કે સ્ત્રીનું રુદન ફેસબુકની દિવાલને ભીંજવતું એક હોય છે જ. કેમ કે સ્ત્રીનું રુદન છે એ ફેસબુકની દિવાલને ભીંજવતું હોય, પણ પુરુષનું રુદન એના ઓશિકાની ધારને પણ પલાળતું નથી. કહેવાય છે કે સ્ત્રીને ચાહતા રહો, સ્ત્રીને ચાહતા રહો, એને સમજવાની જરૂર નથી. પણ હું કહું છું કે પુરુષને બસ સમજી લો, પુરુષને સમજી લો, આપોઆપ ચાહવા લાગશો.